હાસ્ય કલાકાર હકાભા ગઢવીનો અકસ્માત થયો છે। સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો। હકાભાની કાર પાણીમાં ખાબકી ગઈ। ધાંગધ્રા નજીક અકસ્માત સર્જાયો। અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। આપને જણાવી દઈએ, અકસ્માતને લઈ હકાભાનું નિવેદન પણ સામે આવ્યું। હિંગળાજ માતાજીના મંદિરે ગયા હતા। દર્શન કરી પરત ફરતી વખતે અકસ્માત। મારી કારની સ્પીડ 25 થી 30 હતી। સાપ આડો આવવાથી કાબુ ગુમાવ્યો। નદીમાં સીધી કાર ખાબકી। સીધી જ કાર ગઈ એટલે બચી ગયા। કાર પલટી ગઈ હોત તો બચી ન શકત। 4 મિત્રો બચાવવા આવ્યા હતા। સીધા અંદર પડી મને બચાવ્યો। છાતીના ભાગમાં સ્ટીયરિંગ વાગ્યું। કાચ બંધ હોત તો બચવું મુશ્કેલ હતું। પાછળ કાર ન હોત તો બચી શકત નહીં। માની કૃપાથી બચી ગયા। સરકારની અપીલને માનવી જોઈએ। ચોમાસામાં બહાર નીકળવું ન જોઈએ। સરકાર તંત્રની વાત માનવી જોઈએ તેવું હકાભાઈએ જણાવ્યું। અમે ગયા હતા હિંગળાજમાનું મંદિર છે પીપળા એટલે બૈસાબગઢથી જવાય અને હિંગળાજમાના દર્શન કરીને વર્તા વેરા અને 50-60 સ્પીડમાં મારી ગાડી હતી અને વચમાં ઘોઘા મહારાજ એટલે સાપ આડો આવવાથી મેં કાબુ ગુમાવ્યું સ્ટીયરિંગનું અને ઊંડી ખાઈ હતી નદીની એમાં ખાબકી। સીધી જઈ ગાડી એટલે બચી ગયા। બાકી જો પલટી મારી જઈએ તો બચવાને કોઈ સ્કોપ હતા નહીં। પણ પાછળ 500 ફૂટ મારી ખ્યાલથી શેરી છે ગાડી શેઠી એ 3-4 ભાઈબંધો તો આવી ગયા। અને परीक्षा अनुचित साधन निवारण संशोधन विधेयक 2026 पर संशोधन प्रस्तुत करने के लिए मैं 1 बजे तक का समय देता हूं। माननीय सदस्यगण, ये महत्वपूर्ण विधेयक है और इस विधेयक से जो सदन की मंशा है, देश की मंशा है, उस पर व्यापक चर्चा होगी। सभी दल के लोग इस विषय पर बहुत दिनों से मांग कर रहे थे और ये एक सुधार का प्रथम कदम है। मैं सोचता हूं कि सदन पर इस पर चर्चा हो, सब अपने मत विचार व्यक्त करें ताकि मत और विचार से हम किस तरीके से इस विधेयक के माध्यम से देश के अंदर परीक्षा प्रारंभ लीक को रोकने का एक समुचित कदम उठा सकते हैं। इसलिए मेरा आप लोगों से आग्रह है, मैं आपको पर्याप्त समय दूंगा इस विषय पर। सदन की जितनी सहमति होगी उतना समय मैं आपको इस विधेयक पर चर्चा करने के लिए दूंगा। मेरा आपसे आग्रह है, ये महत्वपूर्ण विधेयक पर आप सदन का सहयोग करें और इस पर चर्चा करें। चर्चा करना चाहते हैं? आप बहुत दिनों से मांग कर रहे थे जिन विषयों पर, उसके विषय पर चर्चा है आज। विधेयक है और विधेयक के अलावा भी आप जो जो सुझाव दोगे संसद के अंदर, निश्चित रूप से उन सुझावों पर सरकार अमल लाने का प्रयास करेगी। यही लोकतंत्र है, सबके मत सबके विचार आए और लोकतंत्र की यही प्रक्रिया में मैं सदन से अपेक्षा करता हूं कि आप नारेबाजी तख्तियों की जगह चर्चा करें, संवाद करें, अपने मत और विचारों को रखें। आप नहीं चर्चा करना चाहते, सदन की कार्रवाई आज 2 बजे तक के लिए स्थगित की जाती है। તો 2 વાગ્યા સુધી સંસદ સ્થગિત થઈ છે। ભારે હોબાળો વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો છે। પબ્લિક એક્ઝામિનેશન સંશોધન વિધેયક 2026 કે જેના ઉપર ચર્ચા થવાની હતી। ભારે હોબાળા વચ્ચે નવું બિલ રજૂ કરાયું। જો કે ચર્ચા થવાની હતી એ પહેલા વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો છે અને 2 વાગ્યા સુધી સ્થગિત છે। 2 વાગ્યા સુધી કાર્યવાહી સ્થગિત કરવામાં આવી તેવી વિગત અહીંયા મળી રહી છે। આપને જણાવી દે, પબ્લિક એક્ઝામિનેશન સંશોધન વિધેયક 2026 રજૂ કરાયું છે, પરંતુ ભારે હોબાળો થયો અને તે દરમિયાન સ્થગિત કરી દેવામાં આવી છે 2 વાગ્યા સુધી કાર્યવાહી। સમાચારમાં આગળ વધીએ। સમાચાર આણંદમાંથી। કરમસદમાં ઇલેક્ટ્રિક બાઇકમાં આગનો બનાવ બન્યો। ચાર્જિંગમાં મૂકેલી વ્હીકલમાં આગ લાગી। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી।
શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. આગમાં ઇલેક્ટ્રિક વ્હીકલ બળીને ખાખ થઈ ગયું. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. આ એ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં આગમાં ઇલેક્ટ્રિક વ્હીકલ બળીને ખાખ થઈ ગયું છે. શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું હાલ અનુમાન સામે આવ્યું છે. તો પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. સમાચાર અમદાવાદમાંથી. સાણંદ જીઆઈડીસી પાસે લક્ઝરી બસમાં આગ લાગી, જેની તસવીરો સામે આવી. ખાનગી કંપનીની સ્ટાફ બસમાં આગ લાગી. આગમાં કોઈ જાનહાનિ નથી થઈ. આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. તો કયા કારણોસર આગ લાગી છે તેની કોઈ સ્પષ્ટ વિગતો તો નથી સામે આવી, પરંતુ આપને જણાવી દઈએ કે સમય સૂચકતા સાથે ટીમ ત્યાં પહોંચી હતી, આગ પર કાબુ મેળવ્યો હતો અને જાનહાનિના કોઈ અહેવાલ અત્યાર સુધી સામે નથી આવ્યા. આ તરફ અમદાવાદના બાપુનગરમાં એએમટીએસ બસમાં આગ લાગી. વાયરિંગમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી. ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો. કોઈ પણ જાનહાનિ નથી થઈ. તો વાયરિંગમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હોવાનું અત્યારે પ્રાથમિક તારણ સામે આવ્યું છે. ફાયરની ટીમ સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.